કઈ તસવીરોને ઘરમાં લાવવી જોઈએ નહીં? ઘરમાં કલેશ કરાવશે આવી તસવીરો કોઈ મફતમાં આપે તોય ન લાવતા. દરેક વ્યક્તિને પોતાના ઘરને સજાવવાની ઈચ્છા હોય છે, જેથી ઘરની શોભા વધારવા માટે તે વિવિધ પ્રકારના ફોટો લાવીને તેને જુદા જુદા રૂમમાં લગાવે છે. પરંતુ એવી કેટલીક તસવીરો છે જે ઘરમાં નકારાત્મકતા ફેલાવી શકે છે, જેના કારણે તમારે આર્થિક, શારીરિક અને અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કેવી તસવીરો ક્યારેય ઘરમાં ન લગાવવી જોઈએ. 1. કાંટાવાળા છોડની તસવીરો. ઘરમાં ક્યારેય કાંટાવાળો છોડ પણ ન લગાવવો જોઈએ અને તેની તસવીર પણ ઘરની અંદર ન રાખવી જોઈએ. ઘરમાં કાંટાળો છોડ કે તેની તસવીર હોય તો ઘર પરેશાનીઓ વધી જાય છે. કાંટાવાળા છોડની તસવીર રાખવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે. 2. નટરાજની મૂર્તિ. જ્યોતિષીઓનું માનવું છે કે ઘરમાં નટરાજની મૂર્તિ ન રાખવી જોઈએ. નટરાજની મૂર્તિ ભગવાન શિવના તાંડવનું પ્રતીક છે. શિવ તાંડવ વિનાશ સાથે સંકળાયેલ છે, તેથી નટરાજની તસવીર પણ ઘરમાં ન રાખવી જોઈએ. 3. ડૂબતા જહાજની તસવીર. ઘણીવાર લોકો ફેશનમાં આવીને ટાઇટેનિક કે અન્ય કોઈ ડૂબતા જહાજની તસવીર પોતાના ઘરમાં લટકાવી દે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ડૂબતા વહાણની તસવીર વ્યક્તિનું મનોબળ નબળું પાડે છે, તેથી તેની તસવીર ઘરમાં લગાવવી વર્જિત માનવામાં આવે છે. 4. કબર કે દરગાહની તસવીર. ઘરમાં ક્યારેય કબર કે દરગાહની તસવીર ન લગાવવી જોઈએ. આ બંને સ્થાન મૃત્યુ પછીના સ્થાનો છે અને દરરોજ આ સ્થાનને જોવું પરિવારના સભ્યો માટે નુકસાનકારક માનવામાં આવે છે. ભૂલથી પણ આવી તસવીરો ઘરમાં ન લગાવવી જોઈએ. 5. યુદ્ધની તસવીર. ઘરમાં મહાભારત કે કોઈ પણ યુદ્ધની તસવીરો પણ ન લગાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર હિંસા, શિકાર કે લડાઈ દર્શાવતી તસવીરો ઘરમાં ક્યારેય ન લગાવવી જોઈએ. આવી તસવીર પોસ્ટ કરવાથી પરિવારમાં તણાવ પેદા થાય છે અને દુઃખનું વાતાવરણ સર્જાય છે.